નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના પવિત્ર અને ઐતિહાસિક વડાવળ ગામ ખાતે આવેલા લાખણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પરમ પૂજ્ય સંત મુકેશગીરી બાપુ દ્વારા સિદ્ધ અગ્નિ તપનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વૈશાખ વદ અમાસ અને શનિવારના પાવન દિવસે શરૂ કરાયેલી આ તપશ્ચર્યામાં બાપુ ધગધગતા ઉનાળાની ગરમી વચ્ચે પ્રભુ ભક્તિમાં લીન બની કઠોર અનુષ્ઠાન કરી રહ્યા છે। મંદિર પરિસરમાં ચારે બાજુ લાકડા અને છાણાની મદદથી 84 અગ્નિકુંડ પ્રગટાવવામાં આવ્યા છે। પ્રચંડ અગ્નિની જ્વાળાઓ અને અસહ્ય ગરમી વચ્ચે અર્ધનગ્ન અવસ્થામાં માત્ર કંતાન પાથરી બાપુ યજ્ઞકુંડ સામે બેસીને તપ આરાધના કરી રહ્યા છે। સંત મુકેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય, માનવજાત અને અબોલા જીવજંતુઓનું કલ્યાણ થાય તેમજ સનાતન ધર્મનું રક્ષણ થાય તેવા ભાવથી આ કઠોર તપશ્ચર્યા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે બાપુ છેલ્લા 9 વર્ષથી વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરતા આવ્યા છે, જ્યારે વડાવળ ગામમાં આ તેમનું સતત બીજું વર્ષ છે। આ અનોખી અને આધ્યાત્મિક તપશ્ચર્યાના દર્શન કરવા માટે વડાવળ ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં હાલ ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો છે।